માતાના મૈત્રી કરારના લીધે પુત્રએ યુવકનું જાહેરમાં ડીમ ઢાળી લીધું. સાંભળવામાં કોઈ ફિલ્મની ઘટના લાગે, પણ આ ઘટના બની છે અને આ ઘટના જાહેરમાં બનતા આવા બનાવોના કારણે કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે. ક્યાંનો છે આ મામલો, શું હતો સમગ્ર વિવાદ, તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. તારીખ 7/7 હતો ભર બપોરનો. કમલેશ વાઘેલા નામનો એક યુવક પોતાના કામમાં મગ્ન હતો, પણ તેને ખબર નહોતી કે આ કાળ બનીને કોઈ તેની રાહ જોઈ રહ્યું છે. સાલવાટ વિસ્તારમાં રહેતો જયન વાઘેલા ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને જે થાય છે તેને જોઈને લોકો હજુ પણ ત્યાંના ભયમાં છે. કેમ કે યુવક આવે છે, બબાલ કરે છે અને કોઈ જ પણ પ્રકારના પછતાવા વગર, કોઈ જ પણ પ્રકારની દયા રાખ્યા વગર એક પછી એક 6 વખત છરીના ઘા કમલેશભાઈને મારે છે. હત્યા પાછળનું કારણ સાંભળવામાં લોકો ચોંકી ઉઠ્યા, કેમ કે કારણ એ હતું કે મૈત્રી કરાર. મૃતક કમલેશભાઈ અને આરોપીની માતા વચ્ચે મૈત્રી કરાર થયેલા હતા, એટલે કે તેઓ બંને લિવ ઇન રિલેશનશિપમાં હતા અને તેઓ સાથે રહેતા હતા. આ સંબંધ આરોપી જયન વાઘેલાને જરાય પસંદ નહોતો. એક યુવક પુત્ર તરીકે પોતાની માતાનું બીજા પુરુષ સાથે રહેવું તેને ક્યાંક ને ક્યાંક મનમાં ખૂંચતું હતું. અને આ જ પારિવારિક મંદુક એટલી હદે વણસી ગયો કે તેને બદલામાં આવીને ભયાનક પગલું ભરી લીધું. સૌ પહેલા મૃતકના પરિવારજનનું શું કહેવું છે, એકવાર એ સાંભળી લઈએ. મારું નામ લક્ષ્મીબેન. શું બનાવ બન્યો છે? મને કહે છે કે હાલે 200 રૂપિયા તું રાખ, અને તાર પગાર નથી ને તો હાઈ હું પાછા દઈશ, તો તું જમતી નહીં. મેં કીધું કાં? તો કે ઉપર ઘડી ચારે આપણે હારે જમીશું. તો મેં તું શું લેવા જાઉં? તો કે હું બળફ લેવા જાઉં છું. તો કલાક અડધી કલાક થઈને તો એક ભાઈ મને બોલાવાય કે કમલેશ મામાને કાંઈક થયું ને, તો કમલેશ મામા રોડ માથે પડ્યા છે. તો અમને તેમ કે ભૂગરની ગટર કાઢી છે ને તો કાંઈક હરિયો બરિયો પગમાં લાગ્યો હશે. આવી અમને કાંઈ ખબર નહોતી. પછી ત્યાં ગયા ને તો બધા બાયું કહેવા માંડ્યું કે આ ભાઈને તો 3 કલાકથી મારતા. શું થયું બનાવું, શું બન્યું કઈ સમજ? ના, અમે ઘરે હતા, બળફ લેવા ગયો. કોઈ વાતુમાંથી જાણવા મળ્યું? ના કાંઈ નહીં છે. ત્યાં બૈરાવે મને એમ કીધું કે બેન તમે આ ક્યાં ખોવાઈ ગયા હતા, તમારા છોકરાને કે મારીને ભાગી. કે આટલું બધું થયું તમે ક્યાં હતા? મેં તો અમને કાંઈ ખબર. અમને આ ભાઈ બોલાવા આવ્યો ને એટલે અમે આવ્યા. તો કે આ છોકરાને આમ હાઈસપ આપવું કરતા હતા ને તોય મેકતા નહોતા કેમ. પછી એક વાર છે ને એ કે છરી એના હાથમાં હતી ને તેને પગમાંથી કાઢીને સીધી મારી દીધી. તો છોકરી એ કાંઈ ખબર નથી સાહેબ અમને. બેન, શું તમારું નામ? નીતાબેન. શું બનાવ બન્યું છે? કાંઈ નહીં, ખાલી ઘરેથી બરફ લેવા ગયા હતા. અને પછી તમને શું જાણકારી મળી? કીધું કોક બીજા ભાઈ હતા ને કીધું કે કાંઈક થયું એમ. મેં કીધું ચક્કર બક્કર આવ્યા તો પડી ગયા હતા, તો આખા લોહી જાણ 6-7 ઘા મારીને વયા ગયા. કોક નહીં ખબર નથી કાંઈ. કોઈ માથાકૂટ કે બાંધવચ કાંઈ કોઈ આયરે નહીં, માથાકૂટ બાયદા જેવાય નથી. આ ઘટના પછી જેતપુરની સરકારી હોસ્પિટલમાં જે દ્રશ્ય હતું તે ખૂબ જ ચોંકાવનારું હતું. જે સમાજના લોકો જે છે તે ત્યાં ભેગા થઈ ગયા હતા અને લોકોનો આક્રોશ હતો અને લોકોને દુઃખ હતું. આ મામલે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી. રાજકોટ ગ્રામ્ય LCBની ટીમ મેદાને ઉતરી અને ગણતરીની જ મિનિટોમાં આરોપી જયન વાઘેલાને દબોચી લેવામાં આવ્યો હતો. પણ જ્યારે પોલીસે હત્યાનું કારણ જાણ્યું અને ત્યાર પછી હત્યાની તપાસ જ્યારે કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ આખા મામલાને લઈને સ્તબ્ધ થઈ ગયા હતા. હવે પોલીસનું શું કહેવું છે, એકવાર એ પણ સાંભળી લઈએ. હત્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કોને કરી છે અને શા માટે કરી છે? જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયનભાઈ કાળુભાઈ વાઘેલા છે. મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલાં ગુજરી ગયેલો હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય. ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી અહીં જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મતદુખ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે. આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે. કેટલા આરોપી છે? આરોપી અત્યારે એક આરોપી હસ્તગત કરવામાં આવેલ છે. તેની સાથે મદદગારીમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ ચકાસણી થઈ રહી છે અને રેકી કરવા આવેલ હોય અને અન્ય કોઈ આરોપી આમાં ખુલ્લો પામશે તો તેમને પણ ધરપકડ કરવામાં આવશે. શું નામ ભાઈ તમારું? મારું નામ કપિલ અરવિંદભાઈ વાઘેલા. કપિલભાઈ, શું બનાવ બન્યો?
અમે જમવા બેઠા હતા બરાબર છે, એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલાને, બરાબર છે, મારા મોટો ભાઈ છે, હું એને નાનો ભાઈ છે, ને અમે જમવાની તૈયારી કરતા હતા, જમવા જ બેઠા હતા, છાસ ને બધું લેવા જતા હતા, બરાબર છે સાહેબ. અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે, એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે. તો અહીંયા ગયા અમે, તો એમના લોહીના બ્લડ ને બધું ચાલુ હતું, બરાબર છે. અને અહીંયાથી પછી અમને એક બે જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે. હવે કોણ છે કોણ નથી અમને ખબર નથી. હજી તમને ખબર નથી? ના, હજી અમને ખબર નથી કોણ છે. અહીંયાના કેમેરા જોઈ પછી અમને ખબર પડે. કમલેશભાઈ અત્યારે શું હાલત છે? કમલેશભાઈ અત્યારે તો મુદ્દે થઈ ગયા છે. તમારે કોઈને જૂનું કઈ મંદુક નહીં. હતું એમના કારણે આવું કઈ થયું એવું? નહીં નહીં. જેતપુરના ડીવાયએસપીએ જણાવ્યું કે મૃતકના ભાઈની ફરિયાદના આધારે હવે આગળની તપાસ જે છે ચાલી રહી છે અને કાયદાના રસ્તે આરોપીને જેલના સળિયા પાછળ મોકલી દેવાયો છે. પરંતુ જોવા જઈએ તો સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કરી દીધા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે આ રીતે ખુલ્લેઆમ હત્યાઓ થવી એ સમાજ માટે ચિંતાનો વિષય બની ગયો છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર હોય, રાજકોટ હોય કે કોઈ પણ જે બાજુનો વિસ્તાર, ત્યાં આવા બનાવો દિન પ્રતિદિન વધતા જ જઈ રહ્યા છે. શા માટે પોલીસ દ્વારા કોઈ પગલાં નથી ભરવામાં આવતા, એક મોટો સવાલ છે. પોલીસ દ્વારા જે આરોપીના વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તે બાદ આરોપીમાં ક્યાંક ને ક્યાંક ડર આવવો જોઈએ, એ ડર નથી આવતો, પરંતુ આ બનાવો વધી રહ્યા હોય અત્યારે એ તરફ પગલું દેખાઈ રહ્યું છે. હવે અંગત અદાવત કે પારિવારિક મતભેદો જે ઉકેલવાનો જે રસ્તો છે તે કોઈ યોગ્ય રસ્તો નથી. એક માતાના મૈત્રી કરારના વિવાદમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો અને બીજા વ્યક્તિએ પોતાનું આખું જીવન જેલના સળિયા પાછળ ધકી લીધું. આ ઘટનામાં અંતે તો પરિવારો જ બરબાદ થયા છે. હવે આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.